આવી રીતે મિત્રો ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિષય છે. મેં તમને આગળ એક દાખલો શીખવાડ્યો હતો, જે દાખલો ખરેખર પૂછાતો નથી, બરાબર, છતાંય મેં તમને શીખવાડ્યો તેનું કારણ એક જ હતું કે આપણને થોડી ઘણી માહિતી મળે, બરાબર. તો અહીંયા એની માટે જ એ દાખલો શીખવાડવામાં આવ્યો હતો. હવે આપણે આ દાખલાને અનુસરીને જે 3 માર્કની આમનોંધ પૂછાય આપણને એના વિશે અભ્યાસ કરીએ, બરાબર. એમાં પેજ નંબર 311 પર દાખલો 5મો, નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ પૂછો. 3 માર્કના 2 દાખલા પૂછાય છે, મતલબ ઓછામાં ઓછી 3 આમનોંધ પૂછાય, બરાબર. 3 વ્યવહાર હોય. 3 વ્યવહારની અંદર મેં અહીંયા કેટલીક આમનોંધ લખેલી છે સંજોગો પ્રમાણે, બરાબર. સંજોગો અનુસાર મેં આમનોંધ લખેલી છે, બરાબર. મોટા ભાગની બધી જ આમનોંધ આના અનુસંધાનમાં આવશે. હું બધી આમનોંધ ફક્ત બોલીશ, તમારે કેરફુલી સાંભળીને પછી લખી લેવાની છે, અથવા તમે સાથે લખતા પણ જઈ શકો છો. તો અહીંયા મેં કેટલીક આમનોંધ લખી છે, એ સંજોગો પ્રમાણે તમને સમજાવું છું કે થાય છે. પહેલું લખ્યું છે, પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત 56,000 છે, તેની કોઈ કિંમત ઉપજતી નથી. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે કોઈ પણ મિલકત હોય, ચોપડે દર્શાવેલી હોય તો પેલા ખાતું બંધ કરવું પડે. તો પહેલા વ્યવહારની પહેલી આમનોંધ, કોઈ પણ મિલકતને ખાતું બંધ કરવા માટે આમનોંધ ફિક્સ છે, ખાલી મિલકતનું નામ બદલાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, બરાબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે 56,000. બાજુ શું લખવાની? મિલકતનું ખાતું બંધ કર્યું તેના. હવે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતનો એક નિયમ છે કે જ્યારે તમને કોઈ પણ ઉપજની માહિતી ન આપી હોય તો બીજી આમનોંધ થવી જોઈએ મિલકતની ઉપજ માટેની. એમાં શું લખાય? નોંધ થશે નહીં. અહીં તો સ્પષ્ટ લખ્યું છે પાછું કે રકમ ઉપજતી નથી. ના લખ્યું હોય તો પણ ઉપજ ન જ થાય, બરાબર. ફરી બોલું છું, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતની જ્યાં સુધી વ્યવહારમાં ઉપજની માહિતી ન આપી હોય ત્યાં સુધી એની વેલ્યુ કેટલી ગણાય? 0, બરાબર. તો જો ધ્યાન દઈએ કે પહેલો વ્યવહાર લખ્યો આપણે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. એમાંના બીજી આમનોંધ નોંધ થશે નહીં, આવું લખવાનું છે. ચલો બીજી, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ, રોકાણો 2 લાખ દર્શાવેલા છે, તેની અનુક્રમે ઉપજ 9 લાખ અને 1,50,000 ઉપજ્યા છે. તો બેટા પહેલા જો કે મિલકતો ચોપડે છે ને તો ખાતું બંધ કરવું પડે. બીજા વ્યવહારની પહેલી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, કુલ રકમ 8 લાખ અને 2 લાખ 10 લાખ, તે જમીન મકાન ખાતે 8 લાખ, તે રોકાણ ખાતે 2 લાખ. આ તમારે લખવાનું. નીચે લખવાનું, વિસર્જન સમયે જમીન મકાનનું અને રોકાણનું ખાતું બંધ કર્યું તેના. હવે ઉપજની વાત આવી. બે અલગ અલગ ઉપજ, 9 લાખ અને 1,50,000. પણ આ નોંધ ભેગી લખાય, ઉપજની અલગ અલગ નોંધ હતી નથી. આમનોંધ ફિક્સ, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કુલ રકમ 9 લાખ વત્તા 1,50,000 એટલે કે 10,50,000. બાજુ લખવાનું
વિસર્જન સમયે મિલકતોની કિંમત ઉપજી તેમ. રેડી? ચલો, બહુ સિમ્પલ બેટા, આટલી જ આમનો મોડે થઈ જાય. તમે જુઓ કે બહુ સિમ્પલ પડે. તમે જો કરી લેવી આમાં જાય વેરી સિમ્પલ. બરાબર? જો નંબર 3, પેઢીની કુલ મિલકત 2 લાખ છે, જેમાં ચાલુ મિલકત 40%, જેમાં રોકડ છે 10,000. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. હવે તમે જુઓ, તમારી 2 લાખ કિંમતમાંથી 40% એટલે કે 80,000, એમાં 10,000 રોકડા છે. બરાબર? એનું ખાતું બંધ ના થાય કોઈ દિવસ. વધારે કેટલા? 70,000. બરાબર? તો કુલ માંથી 10,000 બાદ કરીએ તો પણ ચાલે. ચાલુ મિલકત 70,000 અને બાકીની 1,20,000 થઈ ગઈ. તો અહીં લખીશું આપણે. પહેલા ખાતું બંધ કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કાયમી મિલકતો ખાતે 1,20,000, તે ચાલુ મિલકત ખાતે 70,000. બાજુ લખવાનું વિસર્જન સમયે મિલકતના ખાતા બંધ કર્યા તેના. ઓકે, હવે ચોપડે કિંમત જે છે 1,20,000 વત્તા 70,000 એટલે કે 1,90,000. બરાબર? અને આ ન લખ્યું હોય તો પણ આટલી જ કેવું છે. જ્યારે વાસ્તવિક મિલકત જે છે, બરાબર, સ્થિર અને ચાલુ મિલકતની આપણને કોઈ પણ સ્પષ્ટતા ન આપી હોય કે ઉપજ કેટલી છે, બરાબર, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકત સિવાયની વાત છે, તો એવી મિલકતોની સ્પષ્ટતા ન હોય કે ઉપજ કઈ છે, તો ચોપડે કિંમત ઉપજ હોય. ઉપજ થાય એનો ફિક્સ. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 1,90,000, 1,90,000. વિસર્જનના અંતે મિલકતની કિંમત ઉપજી તેમ. બરાબર? હવે આગળ ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણ 50,000 રૂપિયા. ચોપડે પાઘડી નથી મતલબ પહેલી આમનો લખવાની જરૂર પણ નથી. એ લખવાનું જ નહીં. પણ વિસર્જન સમયે એના રકમ ઉપજી છે, મિલકતની કિંમત છે એટલે આમનો ફિક્સ. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા અંદર આપ્યા છે. જુઓ 50,000. બરાબર? બાજુ લખવાનું ચોપડે નહીં દર્શાવેલ પાઘડીની કિંમત વિસર્જન સમયે ઉપજી તેના. એના પછી લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 લઈ ગયો. પહેલું, લેપટોપ આપણી મિલકત. મિલકતનું ખાતું બંધ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે 35,000. વિસર્જન સમયે ચોપડે દર્શાવેલ લેપટોપ નું ખાતું બંધ કર્યું તેના. હવે કિંમત ઉપજે છે પણ વેચતા નથી, કોઈ ભાગીદાર લઈ જાય છે, તો લેનારા શું થાય? ઉધાર. બરાબર? ભાગીદાર નામ આપ્યું હોય તો ઠીક છે, બરાબર, આપ્યું નથી તો આવું લખવાનું જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતું ઉધાર. કારણ કે મૂડી સ્થિર છે કે અસ્થિર એની માહિતી આપણી પાસે નથી, તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 25,000. બરાબર? વિસર્જન સમયે લેપટોપ ભાગીદાર લઈ ગયો તેના. બરાબર? ચલો પછી છઠ્ઠો,
એક ભાગીદાર તેના શ્રીમતીની પેઢીની આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. હવે આમાં ધ્યાન રાખજો, હું અલગ અલગ બે વસ્તુ બતાવું છું. પહેલું, ધારો કે ખાતું બંધ થાય, હકીકતમાં શ્રીમતીની લોન એ દેવું છે ધંધાનું, એનું ખાતું બંધ કરવું પડે. તો લગાય શ્રીમતીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા કેટલા છે? 40,000. વિસર્જન સમયે શ્રીમતીજીની લોન નું ખાતું બંધ કર્યું તેના પછી એ ચૂકવવાનું સ્વીકારે છે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. પણ કેટલાક નિષ્ણાંતો એવું કહે છે કે શ્રીમતીજીની લોન છે એ જે તે ભાગીદારને મોટા ભાગે ચૂકવતો હોય છે, બરાબર? તો માલ મિલકત નિકાલ ખાતામાં એન્ટ્રી કરવાની જરૂર નથી. એક જમા કરો, બીજી ઉધાર કરો, એના કરતા સીધી એન્ટ્રી આવી પણ થાય. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. આમ લખો તો પણ સાચું પડે છે અને બે આમનો લખો તો પણ સાચું પડે છે, બરાબર? તો ધ્યાન રાખજો. ચલો એના પછી આવક વેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જેની ચોપડે નોંધ નથી પણ ચૂકવી આપી છે. હવે આવક વેરાની જવાબદારી આપણો ખર્ચ કહેવાય. ખર્ચની ચૂકવણી કરવી હોય તો કોઈ પણ દેવું ચૂકવે કે ખર્ચ ચૂકવે, ચોપડે હોય કે ન હોય, પણ ચૂકવણી થાય એટલે ફિક્સ આમનો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, બરાબર? એ જવાબદારી આવક વેરાની હોય, વિસર્જનની હોય કે અન્ય કોઈ હોય, એટલે કે ખર્ચ હોય, પણ ચૂકવણી કરીએ એટલે ફિક્સ આમનો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે રૂપિયા 30,000, બરાબર? ચલો હવે 8મો વ્યવહાર. તો વિસર્જન સમયે પેઢીમાં તમામ વ્યવહારો ભાગીદારોની લોન ચૂક્યા પછી મિલકતનો વધારો, તો ત્યાં શું કહેવાય? આપણે આ તમને યાદ હોય તો માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું, જમા બાજુ અને ઉધારની એન્ટ્રી મારી, અને આ એન્ટ્રી માર્યા પછી આપણને નફો મળ્યો, એ શું કહેવાય? મિલકતનો વધારો કહેવાય. જો ખોટ હોય તો દેવાનો વધારો કહેવાય. તો આ નફો ની આમનો જે આમાં સમાવેશ થતો નથી, થોડું પૂરું ધ્યાન રાખો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કુલ રકમ 1,20,000, બરાબર? તે એના મૂડી કે ચાલુ ખાતે, તે બી ના મૂડી કે ચાલુ ખાતે, તે સી ના મૂડી કે ચાલુ ખાતે. રકમ વેચાણી છે 5/3/2 માં, બરાબર? એટલે કે 60,000, 36,000 અને 24,000, બરાબર? તેના પછી પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો બતાવેલ છે અને ચોપડે કેવું છે? તો સિમ્પલ, યંત્ર શું આવે? મિલકત. મિલકતનું ખાતું બંધ કરવા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે, બરાબર? રકમ આપી છે 2 લાખ, બરાબર? વિસર્જન સમયે યંત્ર ખાતું બંધ કર્યું તેના પછી ચોપડે કિંમત ઉપજી છે એવું લખ્યું છે, ન પણ લખ્યું હોય તો એ જ થાય. તો આ ઉદાહરણ રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ 2 લાખ. વિસર્જન સમયે યંત્રો વેચતા ચોપડે કિંમત ઉપજી તેના. વેરી સિમ્પલ. તમે જો દરેક વસ્તુ એકને એક અમુક આવે છે, ફક્ત એક જ વ્યવહાર મિલકતનો વધારો એમાં થોડું ચેન્જ આવે, બાકી તમે બધી આમાંની સમજાય. ધ્યાન રાખજો બરોબર.
આની બાદ મોટા ભાગે આપણો નહીં આવે. ઓકે, આગળ જોઈએ. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જન કાર્યવાહી કરવાનું જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણું તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું અને પેઢીએ તેને ખર્ચ પેઢે 12,000 ચૂકવ્યા છે. હવે જો ખાલી મહેનતાણું ચૂકવ્યું હોત અને પછી પેઢીએ કશું ના આપ્યું હોત ને અને ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોત તો બંને વસ્તુ અલગ થઈ જાય. પણ અહીંયા મહેનતાણા તરીકે 20,000 આપવાના હતા, નક્કી કરી નાખ્યા છે. બરાબર? એટલે ખર્ચ ચૂકવાય એટલે સિમ્પલ વાત, પહેલું વાત માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000. પણ 20,000 માંથી વિસર્જન ખર્ચ પેટે 12,000 રોકડા આપી દીધા તો લખવાનું તે રોકડ ઓબ્લિક બેંક ખાતે 12,000. ઉધાર 20 થયા, 12 જમા થયા, હજી 8,000 ભાગીદારને આપવાના બાકી છે, કારણ કે વિસર્જનની આખી કાર્યવાહી કરી છે. બરાબર? તો તેવા સંજોગોમાં તે જે તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે 8,000. ફરી એકવાર કુલ 99, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000. જે પેઢીએ ખર્ચ પેટે આપ્યા એ છે તે રોકડ બેંક ખાતે અને બાકીના જે વધ્યા એ જે તે ભાગીદારના મૂડી ખાતે. બરાબર? એકદમ રેડી. પણ જો એ લખ્યું હોત કે વિસર્જન ખર્ચ ભાગીદારે 8,000 ચૂકવ્યો કે 12,000 ચૂકવ્યો, જે મળે તો પેઢીએ ચૂક્યો હોત તો બરાબર છે, તો ભાગીદારે ચૂક્યો એ એક વખત મહેનતાણું આપી દઈએ એટલે કે લેવા દેવા નહીં. પણ આને શું કર્યું? પેઢીના 20,000 નક્કી કર્યા હતા એમાંથી પેઢીએ 12,000 આપ્યા છે. એટલે જે 8,000 ભાગીદારને આપવાના બાકી હતા એટલે બે ભાગ પડે, 12,000 અને 8,000. બરાબર? જો વિસર્જન ખર્ચ ભાગીદારે ચૂક્યો હોય તો સિમ્પલ આમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે 20,000. પછી એને ખર્ચ ગમે એટલો ચૂક્યો હોય એનાથી આપણે કે લેવા દેવા નહીં. ચહેરા પછી પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમત વ્યાજ લઈ જાય છે અને લેણદાર ચૂકવવાનું સ્વીકારે છે. તો બે થયું, એક મિલકતનો વ્યવહાર થયો, એક દેવાનો વ્યવહાર. તો પહેલા જોઈએ મિલકતનો વ્યવહાર. બરાબર? દેવાદાર માટે તો આવું લખી શકાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે તે દેવાદાર ખાતે. બરાબર? એટલે વિસર્જન સમયે દેવાદારનું ખાતું બંધ કર્યું તેનું. હવે કોઈ ભાગીદાર લઈ જાય છે તો જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 20% ઓછી કિંમત. બરાબર? તો 1,20,000 ના 20% 24,000 માઈનસ કરીએ એટલે 96,000. કેટલા આવે? 96. હવે લેણદાર દેવું, લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રકમ છે 60,000. વિસર્જન સમયે લેણદારનું ખાતું બંધ કર્યું તેના. પછી એની ચૂકવણી થાય છે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે 60,000. એટલે 4 આમનોન થાય. બરાબર? હવે 12મો વ્યવહાર. આમ તો 12મો વ્યવહાર સૌથી સિમ્પલ છે, કારણ કે તમે ચેપ્ટર 4, 5, 6 આ બધા શીખ્યા છો. બરાબર? નિયમ બદલાતો નથી, એ જ રહેશે. સામાન્ય અનામત 18,000 છે તો ખાતું બંધ થાય સામાન્ય અનામત ખાતે ઉધાર તે આર ના મૂડી કે ચાલુ ખાતે, તે બી ના મૂડી કે ચાલુ ખાતે, તે આઈ ના મૂડી કે ચાલુ ખાતે 18,000 ને 3:2:1 માં વહેંચી દેવાના. બરાબર? વેરી સિમ્પલ. પછી નફાનો ઉધાર બાકી તો શું કરવાનું? આર ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર,
આઈ ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે બહાર જાય. ફરી બહાર જાય પણ 3:2:1 માં વહેંચી દેવાના. કારીગર અકસ્માત વળતર ભંડોળ, બરાબર, આ પણ અનામત છે તો લખીશું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે આર ના મૂડી કે ચાલુ ખાતે, બી ના મૂડી કે ચાલુ ખાતે અને આઈ ના મૂડી કે ચાલુ ખાતે. બરાબર, આ પ્રમાણે આમનો તૈયાર કરવાનો. 12મો વ્યવહાર ઘણી વખત પૂછ્યો છે અને 1 થી 11 માં તો હોય જ છે. બરાબર, એટલે બી કેરફુલ, ધ્યાનથી કામ કરજો. આ જેટલી પણ આમનોંધ સમજાય છે એ આના પરથી છે, તો આ 6 આમનોંધ ખાસ તૈયાર કરી રાખવી. બરાબર, ઓકે, હાવ અ ગુડ ડે.